નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હાર્દિક સર એકેડમીની યુટ્યુબ ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે। આજનો જે વિડીયો લેક્ચર છે એમાં આપણે ચર્ચા કરશું 24મી જુલાઈના તમામ અગત્યના કરંટ અફેર વિશે। વિડીયો શરૂ કે એ પહેલા એન્ડ્રોઇડ એપ્લિકેશનમાં જોડાઈ શકો છો। વિડીયોની પીડીએફ તમને ત્યાં મળી જશે, સાથે ટેસ્ટ સિરીઝ પણ આપણે અપલોડ કરીએ છીએ। તો ડેઈલીના 15 ટેસ્ટમાં ક્વેશ્ચન હોય છે, વીકમાં એક વખત 100 માર્ક કે 120 માર્કની આપણે ટેસ્ટ અપલોડ કરીએ છીએ। અત્યારે જુલાઈની 3rd વીક સુધીની ટેસ્ટ અપલોડ થઈ ચૂકી છે, બરાબર। અને બાકી 24 જુલાઈ સુધીની ડેઈલી ટેસ્ટ છે 15 માર્કની, એ પણ અપલોડ થઈ ચૂકી છે। ઓકે, તો જેમને પણ ઈચ્છા છે, બરાબર, આપણો પેઇડ કોર્સ એપ્લિકેશનમાં આવીને લઈ શકે છે। શરૂ કરીએ આજનો વિડીયો। સૌથી પહેલો ક્વેશ્ચન છે, ત્રીજી રાષ્ટ્રીય પશુજન્ય યુદ્ધ અભ્યાસનું આયોજન કયા સ્થળે થયું છે? આ કરવામાં આવ્યું છે મધ્યપ્રદેશમાં, તો ઓપ્શન બી આપણો જવાબ થશે। હાલમાં જ ત્રીજી રાષ્ટ્રીય પશુજન્ય યુદ્ધ અભ્યાસ એટલે કે ઝૂનોટિક મોક ડ્રિલ, એકચ્યુઅલમાં પશુજન્ય યુદ્ધ અભ્યાસ થોડુંક વધારે પડતું ગુજરાતી થઈ ગયું છે। એકચ્યુઅલમાં આ એક મોક ડ્રિલ છે, યુદ્ધ અભ્યાસનું નામ ન કહી શકીએ, ખાલી અભ્યાસ કહી શકીએ કે પશુજન્ય મોક ડ્રિલ અથવા તો પશુજન્ય અભ્યાસ એવું કહી શકીએ, યુદ્ધ અભ્યાસ નો કહી શકીએ આને। ઓકે, તો યુદ્ધ કાઢી નાખજો અહીંથી, બરાબર। બાકી મધ્યપ્રદેશના વિદિશા જિલ્લાના ખારી ગામમાં આનું આયોજન થયું છે। ઓકે, 5 દિવસ સુધી આ મોક ડ્રિલ ચાલી હતી। કોણે કરાવી હતી? તો કે પશુપાલન, મત્સ્યપાલન અને ડેરી મંત્રાલય જે છે, બરાબર, તેમના દ્વારા આનું આયોજન કરવામાં આવેલું છે। શા માટે કરવામાં આવેલું? તો કે ઝૂનોટિક રોગ છે, બરાબર, એને ફેલાવો એનો રોકવા માટે તેમજ એની તૈયારીને મજબૂત બનાવવા માટે। હવે ઝૂનોટિક રોગ એટલે હું, પાછો એ પ્રશ્ન થાય, તો જે રોગો પ્રાણીઓથી મનુષ્યમાં ફેલાય એવા રોગને કહેવાય ઝૂનોટિક રોગ, જેમ કે રેબિસ થઈ ગયું, અડકવા, ઓકે, બર્ડ ફ્લુ, બરાબર, એન્થ્રેક્સ, નિપા વાયરસ જે ચામાચીડિયાથી ફેલાય છે, ઓકે, ઇબોલા, આ બધા જે છે એ પ્રાણીઓમાંથી મનુષ્યમાં ફેલાતા રોગો છે, તો એને કહેવાય ઝૂનોટિક ડિઝીઝ। વન હેલ્થ, એમાં પ્રાણી, મનુષ્ય, પર્યાવરણ બધાને જોડીને એક સાથે રોગોનું નિયંત્રણ કરવાનો અભિગમ છે આપણો વન હેલ્થ ની અંદર। ઓકે, બાકી વાત કરીએ તો ક્વેશ્ચન એવો પૂછે છે આમાંથી કે વન હેલ્થ ની અંદર કેનો કેનો સમાવેશ થાય છે? તો મનુષ્ય, પ્રાણી, પર્યાવરણ આ ત્રણેયનો થાય છે, બરાબર। બાકી 2020માં WHO, ફૂડ એગ્રીકલ્ચર ઓર્ગેનાઇઝેશન, યુનાઇટેડ નેશન્સ એન્વાયરમેન્ટ પ્રોગ્રામ અને WOA આ બધાએ વન હેલ્થ છે, બરાબર, એની મળીને રચના કરી હતી। ઓકે, ઉપરાંત નેશનલ વન હેલ્થ મિશન છે, એમના દ્વારા વન હેલ્થ અભિગમ છે એને પ્રોત્સાહન આપવામાં આવે છે, તો એ પણ યાદ રાખજો। ઇન્કમ ટેક્સ દિવસની ઉજવણી કઈ તારીખે થઈ? આજે 24 જુલાઈ છે, આજે ઇન્કમ ટેક્સ દિવસ છે, તો ઓપ્શન બી આપણો જવાબ થશે। હાલમાં જ 24 જુલાઈના રોજ ઇન્કમ ટેક્સ દિવસની ઉજવણી કરવામાં આવેલી છે। આયકર દિવસ પણ કહે છે ગુજરાતીમાં। સીબીડીટી દ્વારા આ દિવસ ઉજવાય છે। સીબીડીટી નું ફૂલ ફોર્મ થાય સેન્ટ્રલ બોર્ડ ઓફ ડાયરેક્ટ ટેક્સીસ। ઓકે, સ્થાપના 1924માં થઈ। અત્યારે આના અધ્યક્ષ કોણ છે? તો કે રવિ અગ્રવાલ આના અધ્યક્ષ છે। ઓકે, 2010માં સૌથી પહેલી વખત આ ઇન્કમ ટેક્સ દિવસ આપણે ઉજવેલો। કયા રાજ્યની સરકારે બોનાલુ તહેવાર ઉજવેલો છે? તો બોનાલુ તહેવાર છે તેલંગાણાની સરકાર ઉજવે છે, તો ઓપ્શન સી કરેક્ટ આન્સર બનશે અહીંયા આપણો। તેલંગાણા રાજ્યની સરકારે બોનાલુ તહેવારની ઉજવણી કરી છે। બોનાલુ કયા દેવીનો તહેવાર છે? તો કે મહાકાળી દેવીનો તહેવાર છે। બોનાલુનો અર્થ શું? તો કે ભોજન। ઓકે, તો તેલંગાણા રાજ્યની અંદર આ તહેવાર ઉજવે છે। તો તેલંગાણાના બીજા ફેસ્ટિવલ યાદ રાખો, નાગોબા તહેવાર, બતુકમ્મા ફેસ્ટિવલ, આ તેલંગાણાના 2 પ્રસિદ્ધ ફેસ્ટિવલ છે। ઓકે, બાકી તેલંગાણામાં આવેલા ટાઈગર રિઝર્વ યાદ રાખો, અમરાબાદ ટાઈગર રિઝર્વ છે અને કવલ ટાઈગર રિઝર્વ, આ બંને ક્યાં આવેલા છે? તો કે તેલંગાણામાં આવેલા છે। ચર્ચામાં રહેલ લોકાયાન યુદ્ધ અભ્યાસ એનું આયોજન કયા દેશમાં કરવામાં આવેલું છે? લોકાયાનનું આયોજન અમેરિકામાં થયું છે। ભારત તરફથી એક જહાજ એમાં ભાગ લીધો છે, જહાજનું નામ છે INS સુદર્શની। ઓકે, તો હાલમાં જ આ અમેરિકાની અંદર લોકાયાન એક્સરસાઇઝ થઈ છે, બરાબર, અને સાથે સેલ ફોર્થ 250 સમારોહની અંદર અહીંયા એમણે INS સુદર્શનીએ ભારતનું પ્રતિનિધિત્વ કરેલું છે। ભારતની આ સેલ ટ્રેનિંગ શિપ છે। ઓકે, તો INS સુદર્શની એમાં ભાગ લીધો છે। ઓકે, ટોટલ 10 મહિનાના લાંબા પ્રવાસ માટે એ નીકળેલું છે INS સુદર્શની। ઓકે, અને સેલ ફોર્થ 250 છે, એમાં પરેડ ઓફ સેલ કાર્યક્રમોમાં અમેરિકાના ન્યુયોર્ક શહેરની અંદર હડસન નદીના અંદર એ કાર્યક્રમો યોજાયા હતા। બીજું અગત્યનો મુદ્દો શું છે અમેરિકા વિશે? ઓકે, તો અમેરિકાનો અત્યારે 250મો સ્થાપના દિવસ ગયેલો 4 જુલાઈએ। તો 4 જુલાઈ અમેરિકાનો સ્થાપના દિવસ હોય છે, તો 250મો સ્વતંત્રતા દિવસ અમેરિકાએ પોતાનો ઉજવેલો છે। ઓકે, એના ઉપર કોનું રાજ હતું? તો કે બ્રિટિશ લોકોનું જ શાસન હતું। ઓકે,
બાકી ન્યુયોર્ક ગગનચુંબી ઇમારતો માટે જાણીતું શહેર છે. ઓકે, અને બિગ એપલ તરીકે પણ ઓળખાય છે. ઉપરાંત જે યુએનઓ નું હેડક્વાર્ટર છે એ પણ અમેરિકાના ન્યુયોર્કની અંદર આવેલું છે, મેનહેટન દ્વીપની અંદર. ઓકે, તો એને પણ યાદ રાખીશું. આ ઉપરાંત ભારતની બીજી પણ એક સેલ ટ્રેનિંગ શિપ ને યાદ રાખજો, આઈએનએસ તરંગીણી. ઓકે, તો એ પણ અગત્યની શિપ છે, એ પણ ન્યૂઝમાં હતી. કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ 2026 થી હાલમાં કોને સન્માનિત કરેલું છે? તો કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ છે હાલમાં જ આનાથી સન્માનિત કરવામાં આવેલું છે ઝમીર નાઝીરને. તો આન્સર આવશે ઓપ્શન એ. તો ઝમીર નાઝીર કોમનવેલ્થ શોર્ટ સ્ટોરી પ્રાઇઝ છે બરાબર 2026 એનાથી સન્માનિત કર્યું છે. કયા દેશના વતની છે? ટ્રિનિદાદ ટોબેગોના વતની છે. એમના પૂર્વજો ભારતના બિહાર રાજ્ય સાથે સંકળાયેલા છે, એટલા માટે ન્યૂઝમાં હતા. ઓકે, તો ધ સેપરેન્ટ ઇન ધ ગ્રોવ આ નામની અપ્રકાશિત વાર્તા માટે એમને એવોર્ડ મળ્યો છે, એ પણ યાદ રાખી લેજો. ઓકે, બાકી એઆઈ એટલે કે કૃત્રિમ બુદ્ધિમત્તા એટલે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ બરાબર સાહિત્યિક ચોરીના વિષય ઉપર આ પુસ્તક છે આધારિત હતું. ઓકે, બાકી પરવીન શેખ એમને વિટલી પુરસ્કાર મળ્યો હતો. ઓકે, એમને પણ યાદ રાખજો. ઓકે, બાકી કોમનવેલ્થ ની વાત આવી છે તો કોમનવેલ્થ વિશે યાદ રાખજો. સૌથી પહેલા કોમનવેલ્થ ગેમ્સ છે 1930 રમાયા હતા. ક્યાં રમાયા હતા? તો કે કેનેડાની અંદર. આ જીકે માટે અગત્યનો પોઈન્ટ છે. અને 2026 જ કોમનવેલ્થ ગેમ્સનું આયોજન થશે. એ ક્યાં થવાનું છે? સ્કોટલેન્ડના ગ્લાસગોમાં. ઓકે, ભારતમાં પણ આયોજન થશે કોમનવેલ્થ ગેમ્સનું. એ ક્યારે થશે? એ 2030 થશે. આ બધા ક્વેશ્ચન છે એ અગત્યના છે, ક્વેશ્ચન પૂછાઈ શકે છે. ભારતનું કયું રાજ્ય જાપાની માચા ચાય છે ઓકે એનું વ્યવસાયિક ઉત્પાદન શરૂ કરનારું ભારત પ્રથમ રાજ્ય બન્યું છે? તો આ જાપાનીઝ ચાનું ઉત્પાદન આસામ રાજ્યની સરકાર કરશે. ઓપ્શન આવશે સી. તો અસમ દ્વારા જાપાની માચા ચાય જે છે બરાબર એનું ઉત્પાદન કરવામાં આવશે. એક પ્રકારની ગ્રીન ટી છે બરાબર. જાપાનની અંદર આ માચા ચા છે બરાબર, ખૂબ જ પ્રસિદ્ધ છે. તો એનું ઉત્પાદન હવે ભારતના અસમ રાજ્યની અંદર કરવામાં આવશે. ઓકે, તો એ યાદ રાખીશું. હેમંત બિસ્વા શર્મા દ્વારા ચાના ઉત્પાદન અંગે જાહેરાત કરવામાં આવેલી. ઓકે, તો માચા છાયડામાં ઉછાળેલા ચાના પાંદડામાંથી બનાવવામાં આવતો આ ઝીણો લીલો ટી પાવડર છે, જેને ગ્રીન ટી પાવડર કહેવાય છે. તો એનું ઉત્પાદન હવે આસામમાં પણ કરી શકાશે. ઓકે, બાકી ભારતમાં પ્રથમ જીઆઈ ટેગ છે બરાબર એ 2004 દાર્જિલિંગની ચાને મળ્યો હતો. ઓકે, ઉપરાંત ભારતમાં સૌથી વધુ ચાના બાગ એ ક્યાં આવેલા છે? તો સૌથી વધુ ચાના બાગ પણ આસામમાં છે. સૌથી વધુ ચાનું ઉત્પાદન છે એ પણ આસામમાં જ થાય છે. ઓકે, વિશ્વમાં સૌથી વધુ ચાનું ઉત્પાદન કરતા દેશની વાત કરીએ તો એમાં ચીન છે, પહેલા નંબરે આવે છે. અને ત્યારબાદ બીજો ક્રમ છે એ આપણા ભારતનો છે. ઓકે, તો એ પણ યાદ રાખીશું. ટી બોર્ડ ઓફ ઇન્ડિયા એનું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? એ ચાની દ્રષ્ટિએ યાદ રાખજો. તો કોલકાતામાં આવેલું છે. અને ઇન્ટરનેશનલ ટી ડે 21 મે ઉજવાય છે, એને પણ યાદ રાખી લેજો. હાલમાં જ કયા રાજ્યના નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ એને ભારતનું 21મું ડિઝિગ્નેટેડ રિપોઝિટરી જાહેર કરવામાં આવેલું છે? તો ડેઝિગ્નેટેડ રિપોઝિટરી જાહેર કર્યું છે મિઝોરમની અંદર આવેલા એક મ્યુઝિયમને. તો ઓપ્શન સી આપણો આન્સર થશે. તો મિઝોરમ યુનિવર્સિટીના નેચર હિસ્ટ્રી મ્યુઝિયમ જે છે બરાબર એને ભારતનું 21મું ડેઝિગ્નેટેડ રિપોઝિટરી જાહેર કરવામાં આવેલું છે. આ જાહેર કર્યું છે આપણા પર્યાવરણ મંત્રાલયે. મંત્રી છે આપણા ભૂપેન્દ્ર યાદવ. તો જૈવ વિવિધતા અધિનિયમ 2002 ની કલમ 39 હેઠળ ડિઝિગ્નેટેડ રિપોઝિટરી છે જાહેર કરવામાં આવતી હોય છે. ઓકે, મ્યુઝિયમ, પ્રાણી સંગ્રહાલય, એક્સ-સિટુ સંરક્ષણના આ ઉદાહરણો છે. ઓકે, એક્સ-સિટુ સંરક્ષણ એટલે કે પ્રાકૃતિક નિવાસસ્થાનની બહાર જીવસૃષ્ટિનું સંરક્ષણ. ઓકે, એને કહેવાય એક્સ-સિટુ. બાકી રાષ્ટ્રીય ઉદ્યાન, અભયારણ્ય, ટાઈગર રિઝર્વ આ ઇન-સિટુની અંદર આવે છે. એની અંદર જ સંરક્ષણ કરવામાં આવતું હોય છે. તો આ ઇન-સિટુના ઉદાહરણ છે. એક્સ-સિટુ એટલે કે બહારની સાઈડ સંરક્ષણ કરવામાં આવે, અહીંયા અંદરની સાઈડ સંરક્ષણ વિસ્તાર હોય બરાબર. તો એ બધું યાદ રાખજો. બાકી કોચી ખાતે આવેલું આ થલ્સોગ્રાફિક રિપોઝિટરી ઊંડા સમુદ્ર જીવોના માટેનું આ પ્રથમ રાષ્ટ્રીય સંગ્રહાલય છે. તો એ કેરળનું પણ આ સંગ્રહાલય યાદ રાખજો, કોચી ખાતે આવેલું છે. અદાણી ડિફેન્સ દ્વારા
કયા સ્થળેથી દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું મિસાઇલ કેન્દ્રનું નિર્માણ કરવામાં આવશે? તો આ મધ્યપ્રદેશમાંથી જ કરશે. અદાણી ડિફેન્સ કરશે. ઓપ્શન બી જવાબ છે. અદાણી ડિફેન્સ મધ્યપ્રદેશના શિવપુરી ખાતે દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી ક્ષેત્રનું મિસાઇલ નિર્માણ કેન્દ્ર સ્થાપશે. આશરે 2500 કરોડ રૂપિયાનું રોકાણ કરવામાં આવશે. આ દક્ષિણ એશિયાનું સૌથી મોટું ખાનગી મિસાઇલ અને વિસ્ફોટ ઉત્પાદન કેન્દ્ર બનશે. TNT મિસાઇલ જે છે વિસ્ફોટકોમાં ઉપયોગમાં લેવાતું વધુ વપરાતું મહત્વનું વિસ્ફોટક પદાર્થ છે, તેને પણ યાદ રાખજો. બાકી માધવ ટાઈગર રિઝર્વ 98 ટાઈગર રિઝર્વ બનેલું એ પણ શિવપુરી મધ્યપ્રદેશમાં જ આવેલું છે. ધોલપુર કરોલી ટાઈગર રિઝર્વ એ 57 બન્યું હતું, એ રાજસ્થાનમાં છે. ઓકે, બાકી મધ્યપ્રદેશમાં ભારતમાં સૌથી વધુ વાઘની વસ્તી પણ છે, સૌથી વધુ ટાઈગર રિઝર્વ પણ છે, ટાઈગર સ્ટેટ તરીકે પણ ઓળખાય છે. ઓકે, બાકી મિસાઇલ મેનની વાત કરીએ, મિસાઇલની વાત આવી છે તો એ કોણ છે? ત્યારે આપણા એપીજે અબ્દુલ કલામ મિસાઇલ મેનનું બિરુદ એમને મળેલું છે. પ્રધાનમંત્રી ચાય શ્રમિક પ્રોત્સાહન યોજના કયા રાજ્યની સરકાર દ્વારા શરૂ કરવામાં આવી છે? તો આ પશ્ચિમ બંગાળની સરકારે શરૂ કરી છે. ઓપ્શન બી જવાબ આવશે. તો હાલમાં જ પશ્ચિમ બંગાળની સરકારે પ્રધાનમંત્રી ચાય શ્રમિક પ્રોત્સાહન યોજના એનો અમલીકરણને મંજૂરી આપી છે. અહીંયા એનો હેતુ શું? તો કે ચાના જે બગીચાઓ છે એના શ્રમિકો તેમના પરિવારોને શિક્ષણ, સ્વાસ્થ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરની સારી સુવિધા મળી રહે એ આપવાનો છે. આના માટે 177 કરોડનું બજેટ પણ ફાળવ્યું છે પશ્ચિમ બંગાળની સરકારે. ચાના શ્રમિકો છે એને આયુષ્માન યોજના સાથે પણ જોડી દેવાશે. 5 લાખ રૂપિયા સુધીનું વીમા કવચ ફ્રીમાં મળશે. તો આ સ્વાસ્થ્ય માટે એમણે અલગથી 77 કરોડ રૂપિયાની ફાળવણી કરી છે વીમા માટે. બીજા અગત્યના મુદ્દા વાત કરીએ તો થોડાક અમુક શહેરોના અને એના સ્થળોના નામ બદલાયા છે, તો એ પરીક્ષા માટે પૂછાઈ શકે છે. તો એક વખત રિવિઝન કરાવી દો. જૂના જ છે, બરાબર. જેમ કે પીઓમ ઓફિસ છે એનું નામ બદલાઈ ગયું, સેવાતીર્થ કરી દીધું છે. ઉત્તર પ્રદેશનું જલાલાબાદ છે એનું નામ બદલી પરશુરામપુરી કરી દેવાયું છે. ઓકે, ઉત્તર પ્રદેશના રાજ્યપાલનું સત્તાવાર નિવાસસ્થાન છે એ લોકભવન તરીકે ઓળખાશે હવે. માઉન્ટ આબુનું નામ બદલી આબુરાજ કરી દીધું છે. ઓકે, અંદમાન નિકોબારમાં પોર્ટ બ્લેરનું નામ બદલી અને વિજયાપુરમ કર્યું છે. ઓકે, સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન વિશ્વનો સૌથી મોટો મેંગ્રુવનો જંગલનો વિસ્તાર છે. ઓકે, તો આ પશ્ચિમ બંગાળમાં આવેલો છે. અગેન પશ્ચિમ બંગાળની દ્રષ્ટિએ અગત્યનું છે. સુંદરબન રાષ્ટ્રીય ઉદ્યાન એક વર્લ્ડ હેરિટેજ સાઇટ પણ છે. ચાલો એક વાક્યના ક્વેશ્ચન જોઈ લઈએ ફટાફટ. કયા રાજ્યની સરકારે ગ્રીન ડેટા સેન્ટર નીતિ અમલમાં મૂકી છે? તો આ ઉત્તર પ્રદેશ સરકારે મૂકી છે. દક્ષિણ એશિયાના સૌથી મોટા ખાનગી ક્ષેત્રના મિસાઇલ નિર્માણ કેન્દ્રનો શિલાન્યાસ કોણે કર્યો? આ મધ્યપ્રદેશે કર્યો છે. બ્યુરો ઓફ પોલીસ રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ, ઓકે, એના વડા તરીકે કોની નિયુક્તિ થઈ છે? તો એ બન્યા છે આલોક મિત્તલ. હાલમાં કયા દેશની મદદથી ગુજરાતમાં હવાથી ભરેલા રબર ડેમનું નિર્માણ કરવામાં આવશે? હવાથી બનેલો રબર ડેમનું નિર્માણ દક્ષિણ કોરિયાની મદદથી ગુજરાતમાં કરવામાં આવશે. આન્સર આવશે દક્ષિણ કોરિયા. રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ ક્યારે ઉજવાયેલો? 9 જુલાઈ જતો રહ્યો. ઓકે, એબીવીપી ની સ્થાપના થઈ હતી 9 જુલાઈ 1949 ના રોજ, એની યાદમાં ઉજવાય છે. બ્રિક્સ દેશોની એન્ટી નાર્કોટિક એજન્સીઓના વડાની જે બેઠક છે ક્યાં થઈ? એ આસામના ગુવાહાટીમાં થઈ છે. ઓકે, જાહેર કરાયેલ સંયુક્ત રાષ્ટ્ર સતત વિકાસ અહેવાલ એસડીજી ઇન્ડેક્સમાં પ્રથમ સ્થાન ઉપર કોણ છે? ફિનલેન્ડ પ્રથમ સ્થાને છે. ભારતનો રેન્ક લગભગ 94 છે. ડિટેલમાં લઈ લેશું. ઓકે, ચિંતા નથી. ગ્રાહક સંરક્ષણ કાયદા નીતિ એના પર આંતર સહકારી નિષ્ણાંત જૂથનું 9મું સત્ર ક્યાં યોજાયું? આ જીનીવામાં યોજાયું, સ્વિટ્ઝરલેન્ડ. હાલમાં જ એએફબીઆઈ હ્યુમેનિટેરિયન એવોર્ડ કોને મળ્યો છે? આ મળ્યો છે નીતા અંબાણીને. ભારતીય પ્રવાસના સ્થળો એના ડિજિટલ પ્રચાર માટે પ્રવાસન મંત્રાલયે કોની સાથે સમજૂતી કરાર કર્યા છે? તો આના માટે ગૂગલ સાથે સમજૂતી કરાર આપણા પર્યટન મંત્રાલયે કર્યા છે. ભારતનો પ્રથમ ઇન્ડોર વનસ્પતિ ગાર્ડન ક્યાં બનશે? આ બિહારના પટનામાં બનશે. બિહાર પણ આપી શકે ઓપ્શનમાં, તો બિહારને પણ યાદ રાખજો. સિરસા કિન્નુને જીઆઈ ટેગ મળ્યો છે. કયા રાજ્યનું સૌથી પહેલું ફળ બન્યું છે કે જેને જીઆઈ ટેગ મળ્યો છે? તો સિરસા કિન્નુ હરિયાણાનું છે, એને જીઆઈ ટેગ મળી ચુક્યો છે. તો બસ આ હતો 24મી જુલાઈનો વિડીયો. મળશું 25મી જુલાઈના વિડીયોમાં. ત્યાં સુધી રજા લેજો.